પાટણના હારીજમાં બનેલી એક ઘટનાએ સમગ્ર પોલીસ તંત્રને હચમચાવી દીધું છે। કેનાલમાંથી મળેલી એક મહિલાની લાશ આત્મહત્યા હતી, અકસ્માત હતો કે પછી પૂર્વ આયોજિત ઘાતકી ખેલ? જોઈએ આપઘાતની ફાઇલમાં શું ખુલ્યું। આપઘાતની ફાઇલમાંથી બહાર આવ્યું હત્યાનું સત્ય। આપઘાત કે હત્યા? ધસમસતી નર્મદા કેનાલ, શાંત પાણી અને તેની અંદર દફન એક એવું સત્ય જે શરૂઆતમાં કોઈને દેખાયું જ નહીં। હારીજ તાલુકાના ગોવના ગામની મંજુલાબેનના મોતને શરૂઆતમાં આપઘાત માનવામાં આવ્યું। પતિ સક્તાજી ઠાકોરે પણ પોલીસ સમક્ષ એવી જ વર્દી નોંધાવી કે પત્નીએ કેનાલમાં કૂદીને જીવન ટૂંકાવ્યું છે। કેસ અકસ્માત મોત તરીકે આગળ વધ્યો, પરંતુ તપાસ અટકી નહીં। તારીખ 2/7/2026 ના રોજ સક્તાભાઈ ઠાકોરે પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ટેલિફોનિક વર્દી લખાઈ હતી કે એમના પત્ની મંજુબેને ચતુર્મણા કેનાલ પાસે પડીને આપઘાત કર્યો છે। તારીખ 3/7/2026 ના રોજ મરણ જનાર જે મંજુબેન છે એમની બોડી કુરેજા કેનાલ પાસેથી મળી આવેલી હતી અને જેના આધારે હારીજ પોલીસ સ્ટેશનમાં એક અકસ્માત મોતનો ગુનો નોંધીને તેની વધુ તપાસ કરવામાં આવી હતી। મૃતદેહ મળ્યા પછી પોલીસે દરેક પાસાને ઝીણવટથી તપાસવાનું શરૂ કર્યું। અલગ અલગ લોકોના નિવેદનો લેવાયા, પરિવારજનો સાથે પૂછપરછ થઈ અને તપાસની દિશા બદલાઈ ગઈ। પોલીસ સામે ખુલાસો થયો કે આ કોઈ અકસ્માત ન હતો, આ તો પહેલેથી ઘડાયેલું હત્યાનું કાવતરું હતું। પોલીસના દાવા મુજબ મૃતકને પોતાના પતિના અનૈતિક સંબંધો અંગે શંકા હતી। આ મુદ્દે ઘરમાં સતત વિવાદ ચાલતો હતો। એ જ વિવાદ આખરે જીવલેણ સાબિત થયો। અલગ અલગ વ્યક્તિઓના ડિટેલ ઇન્ટ્રોગેશન કરતા એવું જાણવા મળેલું હતું કે આ એક અકસ્માત મોત નહીં પરંતુ એક પ્રી પ્લાન મર્ડર છે। તપાસ દરમિયાન પોલીસને અમુક હકીકતો મળી હતી, જેમ કે આ જે મરણ જનાર છે એમની ઉપર એમના પતિને એક્સ્ટ્રા મેરિટલ અફેર્સનો વહેમ હતો। તપાસ દરમિયાન એવું પણ જાણવા મળેલ છે મરણ જનારના પતિ એટલે કે સક્તાભાઈ ઠાકોર સરેલ ગામના એક રેખાબેન જોડે પ્રેમ સંબંધ ધરાવતા હતા। આડા સંબંધોનું અંધારું માસ્ટર પ્લાન તૈયાર। પ્રેમ નહીં, કાવતરું। પોલીસના દાવા મુજબ આરોપી સક્તાની પ્રેમિકા રેખાના ભાણેજ કિશન એકબીજાને ઓળખતા હતા, જેના આધારે સક્તાજીએ પોતાના મિત્ર કિશન સાથે મળીને આખું કાવતરું ઘડ્યું। પાટણથી પરત ફરતી વખતે ચંદ્રુમાણા કેનાલ પાસે પહેલેથી જ કિશન હાજર હતો અને ત્યાં કારમાં સવાર બંને પતિ પત્નીને કિશને ઊભા રાખ્યા અને કારમાંથી નીચે ઉતર્યા કે થોડા જ ક્ષણોમાં મંજુલાબેન કેનાલમાં ધકેલાઈ ગયા। ઘટના બાદ સક્તાજીએ પરિવારને ફોન કરીને આપઘાતની વાત કહી અને પોલીસને પણ એ જ કહાની સંભળાવી। સક્તાભાઈ આ ઇન્સિડન્ટ બાદ પોતાના સગાવાલાને ફોન કરીને એવું જણાવ્યું હતું કે એમના પત્ની મંજુબેને કેનાલમાં કૂદકો મારી દીધો છે અને આપઘાત કર્યો છે અને એને જ આધારે તારીખ 2/7/2026 ના રોજ સક્તાભાઈએ પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ટેલિફોનિક વર્દી લખાવી હતી। પાપ લાંબો સમય છુપાઈ શક્યો નહીં। પોલીસે તપાસનો દોર આગળ વધાર્યો। અકસ્માતના કેસમાંથી હત્યાનો ગુનો નોંધાયો અને ગણતરીના દિવસોમાં સક્તાજી ઠાકોર અને કિશન ઠાકોર બંને પોલીસના સકંજામાં આવી ગયા। હાલ બંને પોલીસ કસ્ટડીમાં છે અને સમગ્ર ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે। આપઘાતની ફાઇલમાંથી બહાર આવ્યું હત્યાનું સત્ય। શરૂઆતમાં જે ઘટના આપઘાત લાગી હતી તે પોલીસની તપાસમાં પૂર્વ આયોજિત હત્યા તરીકે બહાર આવી। એક ખોટી કહાની કેટલો સમય ટકી શકે તેનો જવાબ આ કેસે આપી દીધો। પાટણમાં રમાયેલો એક ભયાનક ખૂની ખેલ અને તેમાંથી પર્દાફાશ થતી મર્ડર મિસ્ટ્રી। પોતાની જ પત્નીને કેનાલના મોજામાં ધકેલી અકસ્માતની વાર્તા ઘડનાર પાપી પતિનો પોલીસે કેવી રીતે પર્દાફાશ કર્યો તે જોઈએ। પ્રેમ, કાવતરું અને આખરે હત્યાનો ભેદ ઉકેલાયો। સંબંધોનો અંત હત્યાથી। પાટણ જિલ્લાના હારીજ તાલુકાના ગોવના ગામમાં બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારને ચોંકાવી દીધો છે। પોલીસના દાવા મુજબ સક્તાજી ઠાકોરના અન્ય મહિલા સાથે સંબંધ હતા। પત્ની મંજુલાબેન સતત તેનો વિરોધ કરતી હતી। રોજના વિવાદ વચ્ચે આખરે પત્નીને રસ્તામાંથી હટાવવાનો નિર્ણય લેવાયો। સક્તાજીએ પોતાના ઓળખીતા કિશન ઠાકોરનો સંપર્ક કર્યો અને બંનેએ મળીને કાવતરું ઘડ્યું। એમના પતિએ એમની પત્નીને મારવાનું એક કાવતરું ઘડ્યું હતું। સક્તાભાઈ ઠાકોરની પ્રેમિકા રેખાબેનના ભાણેજ કિશનભાઈ અને સક્તાભાઈ ઠાકોર એકબીજાને ઘણા ટાઈમથી ઓળખતા હતા અને જેના આધારે આજે એમની પ્રેમિકા છે એમના ભાણેજ કિશનભાઈ
અને સત્તાભાઈએ એક કોન્સ્પિરસીના ભાગરૂપે સત્તાભાઈ ઠાકોરની પત્નીનું મર્ડર કરવાનું નક્કી કર્યું હતું. પોલીસના દાવા મુજબ બંને આરોપીઓએ ઘટનાનો દિવસ પણ નક્કી કર્યો. પાટણથી પરત ફરી રહેલ દંપતીને ચંદ્રુમાણા કેનાલ પાસે રોકવામાં આવ્યા. અહીંથી આખી ઘટનાએ જીવ લેણ વળાંક લીધો. મંજુલાબેનને કેનાલમાં ધકેલી દેવામાં આવ્યા અને પછી સમગ્ર ઘટનાને આપઘાતનું સ્વરૂપ આપવાનો પ્રયાસ થયો. કોન્સ્પિરસીના પ્રી પ્લાન ભાગરૂપે જ્યારે સત્તાભાઈ એમની પત્ની સાથે પાટણથી પરત આવી રહ્યા હતા ત્યારે ચંદ્રુમણા કેનાલ પાસે કિશનભાઈ પહેલેથી જ હાજર હતા અને એમણે એમને રોક્યા હતા. કિશનભાઈએ સત્તાભાઈને રોકતા ઇકો ગાડીમાંથી બંને પતિ પત્ની બહાર આવ્યા હતા અને અચાનક જ કિશનભાઈએ મંજુબેનને કેનાલમાં ધક્કો મારી દીધો હતો અને ત્યારબાદ કિશનભાઈ ત્યાંથી નીકળી ગયા હતા. આપઘાતનું નાટક ફ્લોપ થયું. શરૂઆતમાં અકસ્માતનો ગુનો નોંધાયો હતો, પરંતુ મૃતદેહ મળ્યા પછી પોલીસે તપાસનો વ્યાપ વધાર્યો. એક પછી એક પૂછપરછ શરૂ થઈ, સ્થળની તપાસ કરાઈ અને મળેલા તથ્યોએ સમગ્ર કેસની દિશા જ બદલી નાખી. જે કેસ આપઘાતનો માનવામાં આવતો હતો તેમાં હત્યાનો ગુનો નોંધાયો. હવે પોલીસે બંને આરોપીઓને ઝડપી લઈને કસ્ટડીમાં લીધા છે. આ કેસ ફરી એક વખત બતાવે છે કે અપરાધ પછી ગૂંથાયેલી કહાની ભલે કેટલો સમય ટકી રહે, પણ પુરાવા અને તપાસના અંતે સત્ય સુધી પહોંચે જ છે. જે એક અકસ્માત મોતનો ગુનો હતો એના ઉપરથી તપાસ કરતા મર્ડરનો ગુનો દાખલ થયેલો છે. હાલ આ કામના જે બંને આરોપી છે સત્તાભાઈ અને કિશનભાઈ બંને પોલીસની કસ્ટડીમાં છે. કાવતરું ખુલ્યું, હત્યાનો ભેદ ઉકેલાયો. આ કેસમાં શરૂઆતમાં અકસ્માત અને આપઘાતની ચર્ચા હતી, પરંતુ પોલીસની તપાસે તેને પૂર્વ આયોજિત હત્યામાં ફેરવી દીધો. હાલ બંને આરોપીઓ કસ્ટડીમાં છે અને તપાસ આગળ વધી રહી છે. પાટણથી યશવંત પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી.